નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2ની એક્ટિવિટી 4 સમજીશું. તો અહીંયા એક આપણે સ્ટોરી છે, એ સ્ટોરીને સમજવાની છે. સોંગ ઓફ સોંગ્સ. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 જમ્સ ઇન હિઝ કોર્ટ. કે જે અકબર હતો એ અકબરના રાજ્યની અંદર 9 રત્નો હતા. ધ 9 જમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ. અને 9 વ્યક્તિઓ હતા, જે 9 રત્નો હતા, એ એના પોતાના ફિલ્ડની અંદર ખૂબ જ કુશળ હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન. એમાંના એક તાનસેન હતા. અ ગ્રેટ મ્યુઝિશિયન. એ મોટા સંગીતકાર હતા. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. કે જુદા જુદા પ્રકારની સંગીતના રાગો એ રાજાની માટે વગાડતા. હી પ્લેડ રાગાસ લાઈક માલકંસ, દીપક, કેદાર, મલ્હાર ઇટીસી. કે કેદાર, મલ્હાર, માલકંસ આવા જુદા જુદા જે રાગો હતા એ રાગો એ ગાતા. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. કે જે મલ્હાર રાગ હતો એની અંદર એમને કંઈક ઉમેરો કરી અને એક મિયા મલ્હાર નામનો રાગ બનાવ્યો હતો. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. કે એક સાંજે કિંગ છે એ એમના કોર્ટની અંદર હતા, દરબારમાં હતા. હી સેડ ટુ તાનસેન. એ તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. કે ઉસ્તાદજી, તમે તમારા તાનપુરા ઉપર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો. તાનસેન અગ્રીડ. તાનસેન તૈયાર થાય છે. હી ટુક હિઝ તાનપુરા. એનો તાનપુરો એણે લીધો. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. અને રાગ દરબારી વગાડવાનું ચાલુ કર્યું. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. કોર્ટ આખી શાંત થઈ ગઈ. પીપલ ફરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. લોકો આજુબાજુનું પોતાનું તમામ વસ્તુ છે એ ભૂલી ગયા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ. થોડા સમય પછી કિંગ જોવે છે. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઇઝ. એની આંખોની અંદર એક પ્રકારનું પ્રેઇઝ, એમના વખાણ હતા. વન્ડરફુલ, હી સેડ. કિંગ કહે છે, અદ્ભુત. સુપર્બ, આઈ લિસન ટુ યુ એવરી ડે. રોજ હું તમને સાંભળું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ. પણ આજે તો બેસ્ટ હતું. તાનસેન બોવડ બિફોર ધ કિંગ. તાનસેન છે એ રાજાની સામે ઝૂકે છે. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. રાજા કહે છે કે આ દુનિયામાં તમારો અવાજ છે એ સૌથી બેસ્ટ હશે, સૌથી અદ્ભુત હશે. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. તાનસેન કહે છે, સેડ તાનસેન વિથ અ સ્માઇલ. હસતા હસતા તાનસેન કહે છે કે થેન્ક યુ, પણ મહારાજ, મારી કરતાં પણ બીજાનો જે અવાજ છે એ સારો છે. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, સેડ તાનસેન વિથ સ્માઇલ. હસતા હસતા તાનસેન કહે છે કે મારા કરતાં પણ કોક સારું ગાય છે. રિયલી, ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. રાજાને વિશ્વાસ નથી આવતો એટલે એમ કહે છે, ખરેખર? ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. કે મારે એમને મારા કોર્ટની અંદર ગવડાવવું છે. કેન યુ એરેન્જ ઇટ? તું એની આયોજન કરી શકીશ? આસ્ક ધ કિંગ. કિંગ પૂછે છે, કિંગ કહે છે. તાનસેન શુક હિઝ હેડ. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. તાનસેન ના પાડતો હોય એમ માથું હલાવે છે અને કહે છે કે મને ડર છે એ તમારા કોર્ટમાં આવશે નહીં. વોટ? ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ? નો, નોટ ઇવન ધેન. રાજા કહે છે કે શું એમને કહીએ કે રાજાએ તમને રિક્વેસ્ટ કરી છે તો પણ નહીં? તાનસેન કહે છે, નો, નોટ ઇવન ધેન. ના, તો પણ નહીં. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. હવે અકબરને ખૂબ જ તાલાવેલી જાગી કે હવે મારે એમને મળવું છે. વેરી વેલ, ઉસ્તાદજી, સેડ ધ
કિંગ. રાજા કહે છે, વાહ, ખૂબ સરસ ઉસ્તાદજી. વિથ અ સ્માઇલ હી લુકડ ઇન્ટુ તાનસેન્સ આઈસ. કે એ હસતા હસતા તાનસેનની આંખોમાં જોવે છે. ઇફ હી ડઝ નોટ કમ હિયર આઈ શેલ ગો ટુ હિમ માય સેલ. કે જો એ અહીંયા નહીં આવે તો હું પોતે ત્યાં જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ આસ્ક ધ કિંગ. રાજા પૂછે છે કે મને તમે ત્યાં લઈ જશો? યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ સેડ તાનસેન. તાનસેન કહે છે કે હું તમને લઈ તો જાઉં, પણ ત્યાં તમે રાજા તરીકે જઈ શકશો નહીં. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક સેડ ધ કિંગ. રાજા પણ કહે છે કે હું સંગીતનો એક પ્રેમી તરીકે હું ત્યાં જઈશ. સંત હરિદાસ વોઝ ધ મેન તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. સંત હરિદાસ એ માણસ હતા જેના વિશે તાનસેન અકબરને કહેતા હતા. હી વોઝ તાનસેન્સ ગુરુ. એ તાનસેનના ગુરુ હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. બહુ સાદી લાઈફ જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. કે એમણે પોતાનું જીવન સંગીતની પાછળ અર્પેલું હતું અને ભગવાન શ્રી કૃષ્ણ માટે ગાતા હતા. હી લીવડ ઇન વૃંદાવન. વૃંદાવનની અંદર રહેતા હતા. ઇન એ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. યમુના નદીના કિનારે ઝૂંપડું બાંધી અને રહેતા હતા. હિઝ ડિસાઇપલ્સ વેર બેજુ બાવરા એન્ડ તાનસેન. તાનસેન અને બેજુ બાવરા છે એ બે એમના શિષ્યો હતા. વેન તાનસેન એન્ડ કિંગ રીચડ ધ પ્લેસ સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. કે જ્યારે તાનસેન અને રાજા સંત હરિદાસ પાસે પહોંચે છે ત્યારે તે પોતાના ડેઇલી રૂટીનના કામમાં હતા. હી ગ્રીટેડ બોથ. વેન they request him to sing, he smiled and said, I am not a great singer. I sing as you sing. બેયને આવકારે છે. જ્યારે બંને જણા રિક્વેસ્ટ કરે છે સંત હરિદાસને કે તમે ગાઓ, ત્યારે સંત હરિદાસ કહે છે કે હું કોઈ મોટો સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. તું જેમ ગાય છે એમ જ હું ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. ઘણા દિવસ પહેલાં મેં ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. હું યોગ્ય રીતે ગાઈ શકીશ નહીં. તાનસેન હિઝ ફેવરિટ ડિસાઇપલ could not persuade him to change his mind. કે તાનસેન his favorite disciple. તાનસેન એમનો વહાલો મનગમતો શિષ્ય હતો તો પણ એમના મગજને ફેરવી શકતો નથી. However, Tansen knew how to get around him. He offered to sing before his guru. However, Tansen knew how to get around him. પણ તાનસેન જાણતો હતો કે એના ગુરુ પાસે કઈ રીતે ગવડાવી શકાય. He offered to sing before his guru. કે એના ગુરુની પાસે ગાય છે. Then, as Tansen sang, he made some mistake again and again. કે તાનસેન જેવું ગાવાનું શરૂ કર્યું એવું વારંવાર એ ભૂલો કરવા લાગ્યો. That's not the right note, Tansen cried his guru. એના ગુરુ ખીજાઈ ગયા કે તું જે ગાય છે એ યોગ્ય રીતે નથી ગાતો. What has happened to you? said Guru. ગુરુ કહે છે કે તને શું થઈ ગયું છે? તાનસેન pretended not to understand. તાનસેન એવો દેખાવ કરે છે કે એને કાંઈ ખબર પડતી નથી. He made the same mistake again. આ જ મિસ્ટેક એ ફરી વખત કરે છે. સંત હરિદાસ વોઝ એંગ્રી. સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. He took the તાનપુરા from Tansen's hand. સંત હરિદાસ ખીજાઈ અને તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લીધો. He sang the રાગ દરબારી in the right way. અને રાગ દરબારી જે છે એ સાચા રાગની અંદર એ ગાવા લાગ્યા. He went on to the next અને એક પછી એક એ ગાવા લાગ્યા. The sweetness of his voice spread all around. ચારેકોર એની જે શબ્દોની જે મીઠાશ હતી એ ફેલાવા લાગી. Both the king and Tansen forgot where they were. રાજા અને તાનસેન પોતે ક્યાં છે એ પણ ભૂલી ગયા.
The king realized that Tansen was right. He had certainly never heard any music like this before. કે તાનસેન કહેતો તો એ સાચું છે, આવો સંગીત મેં ક્યારેય પહેલા સાંભળ્યું નહોતું. He said, I agree, Sant Haridas is the greatest musician. No other musician is so great as him. કે હું એગ્રી છું કે સંત હરિદાસ છે એ બેસ્ટ, સૌથી મહાન સંગીતકાર છે, એમનાથી મહાન કોઈ હોઈ શકે નહીં. They walked back silently. એ શાંતિથી ત્યાંથી નીકળી જાય છે. Then the king broke the silence. Why can't you sing like him, ઉસ્તાદજી? પછી રાજા છે એ જે શાંતિ હતી એને તોડે છે ને કે છે તાનસેનને કે તમે ઉસ્તાદજી આમ કેમ નથી ગાતા? તાનસેન સ્માઇલ્ડ. શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ. તાનસેન હસે છે ને કે છે કે હું તમારા કમાન્ડ નીચે, હુકમ નીચે ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, કે હિન્દુસ્તાનના રાજાનો કમાન્ડ. ગુરુજી સિંગ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ ધ કિંગ. અને ગુરુજી છે એ તો રાજાઓના રાજા માટે પણ ગાય છે. હવે નીચે ટ્રુ ફોલ્સ આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટીના આધારે જ તમારે અહીંયા ટ્રુ ફોલ્સ કરવાના છે. પછી વોટ ડુ ધીઝ લાઇન્સ ફ્રોમ ધ લેસન મીન? ટીક માર્ક ધ કરેક્ટ આન્સર. તો આ જે ઉપર લાઈન આપી છે એમાંથી નીચેનું કયું ઓપ્શન એની અર્થને મેચ આવે છે એ તમારે કરવાનું છે. પછી નીચે ક્વેશ્ચન આન્સર આપેલા છે, બરોબર છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે આ એક્ટિવિટી 4 ને સમજી અને એની આટલી એક્સરસાઇઝ તમારે કરવાની છે.